સાસરેથી મારા ઘરે આવે ને તો ઓછામાં ઓછું 10 તોલા સોનું લઈને આવજે. જાઓ, જઈને આનો સામાન લઈ આવો. જઈને તારા વરને કહેજે લગન કરતા તો શીખ્યા પણ આણું કરતા ન આવડ્યું. ચલ જા, તારા સાસરે જા. ચલ જા, તારા સાસરે જા. ચંદ્રમો, ના, આવું નહીં કરો. બિચારીને જમી તો લેવા દો, ભૂખી છે છોકરી. સાસુમાં, એ હવે જમવાનું એના સાસરે જઈને જ જમશે. ચાલ, નીકળ અહીંયાથી. સાસુમાં, પકડ તારો સામાન અને નીકળ અહીંયાથી. લક્ષ્મી, ચંદ્રમો, આવું નહીં કરો. જુલમ નહીં કરો, ચંદ્રમો. ભાઈ, વડોદરા જવા માટેની બસ કેટલા વાગ્યાની હશે? બેન, વડોદરા જવા માટે બસ તો હવે સવારે જ આવશે. एक्चुअली श्रुतिना घरे गयो હતો. એના મમ્મી પપ્પાને હું કહીને આવ્યો છું કે તમે લોકો કહેશો ત્યારે આપણે સગાઈ કરી લઈશું. કઈ કહ્યું એમને? ના, એ લોકો તારીખ નક્કી કરીને કહેશે. ચાલો, સારું થયું. એકવાર સગાઈ નક્કી થઈ જાય ને એટલે જલ્દી લગ્ન પતાવી લેવા છે. આપણે તો ફ્રી થઈ જઈએ. આ રોજ સવાર પડે છે અને સગાઈનું પ્લાનિંગ શરૂ થઈ જાય છે. અરે આટલી વારમાં તો માણસના 5-6 વખત લગ્ન થઈ જાય. હવે કહું, જે દિવસે સગાઈ થાય ને એ દિવસે આપણે લગ્ન પણ ગોઠવી નાખીએ. આ તમે બહુ સાચી વાત કરી. ખર્ચો પણ બચશે આપણો. બચાવી લો, મારી લક્ષ્મીને બચાવી લો. મારી લક્ષ્મીને બચાવી લો, બચાવી લો, મારી લક્ષ્મીને બચાવી લો. કોનું કામ છે તમારે? અને આ લક્ષ્મી કોણ છે? લક્ષ્મી ગઈકાલ રાતથી ગાયબ છે. એનું કોઈ અપહરણ કર્યું છે. ને બચાવી લો, લક્ષ્મીને બચાવી લો. લક્ષ્મી, લક્ષ્મી, લક્ષ્મી! શું થયું શોધનભાઈ? કોઈ ખરાબ સપનું જોયું કે શું? અને આ લક્ષ્મી કોણ છે?
શું કામ છે? કાલે સાંજે આવવાની વાત હતી ને, આજે નહીં. એ મારી બસ ના મળી ને એટલા માટે મોડું થઈ ગયું. ગેટ આઉટ. આજ પછી અહીં ફરી ક્યારેય ના આવતી. જા અહીંથી. શ્રુતિબેન, શ્રુતિ, મમ્મા, સ્વીટુએ મને ફોન કરીને કહ્યું હતું કે એ સવારે આવશે. હું તમને કહેવાનું ભૂલી ગઈ. તું જા અંદર જા. મેં કહ્યું ને, તું અંદર જા. જુઠ્ઠું બોલે છે. એક નોકર માટે તારી મમ્મી સાથે જુઠ્ઠું બોલે છે તું. હું એને નોકર માનતી જ નથી, બેન માનું છું. નોકરને તો ફ્રેન્ડ પણ ના બનાવાય ને તું બેન માને છે ને? મમ્મા પ્લીઝ, મારે બીજી પણ ઘણી ફ્રેન્ડ્સ છે, એમના માટે તો કોઈ પ્રોબ્લેમ નથી તમને. હા, એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે સારા અને મોટા ઘરની છોકરીઓ છે. હા, અને પૈસાદાર પણ, રાઈટ? એવું માન. પણ સ્વીટુ, ખબરદાર, ખબરદાર શ્રુતિ, આજ પછી એને તારી મરી ગયેલી નાની બહેનના નામથી બોલાવી છે તો શું નામ એ નહીં લઉં તો રિલેશન બદલાઈ જશે? શ્રુતિ, પ્લીઝ મમ્મા, પ્લીઝ. એ સારા ઘરની છોકરી છે, એના સંસ્કાર દેખાય આવે છે. તેને હળધૂત કરીને કાઢી મૂકી તો પણ એ જી કરીને જઈ રહી હતી ને. શ્રુતિ, આપણે એ છોકરી વિશે કંઈ નથી જાણતા. એની મજબૂરી હશે કંઈ. અને આપણી સાથે ચીટિંગ નહીં કરી રહ્યો એની શું ખાતરી? મંગળસૂત્ર પહેરીને શું ચીટિંગ કરવાની? એ ઘરનું કામ કરે છે, આપણા માટે લકી છે. કેટલી લાગણી છે એને આપણા બધા માટે. આટલું બસ છે ને. મહિને 4000 રૂપિયા માટે શું એ જીવ આપી દે? શ્રુતિ, તું સમજતી કેમ નથી? આ છોકરી કોઈ રહસ્યની સાથે જીવી રહી છે. એ આજે નહીં તો કાલે આપણા માટે કોઈ તકલીફ ઊભી કરશે, કોઈ ખૂબ મોટી મુશ્કેલી ઊભી કરશે. મમ્મા, સ્વીટુ ખોઈ છે આપણે. એનાથી વધારે તકલીફ શું હોઈ શકે? પ્લીઝ મમ્મા, પ્લીઝ. એને થોડો સમય અહીં રહેવા દે. મારું મન કહે છે એ સારી છોકરી છે. પ્લીઝ. આજ પછી અહીં ફરી ક્યારેય ના આવતી. જા અહીંથી. સ્વીટુ, હા શ્રુતિબેન. મમ્મા તને વળ્યા એના માટે સોરી. એમનો સ્વભાવ જ ગરમ છે. એમની કોઈ પણ વાતનું ખોટું ના લગાડીશ. જી. ઘરે જઈ આવી? હા જી. કેવું લાગ્યું? ગમ્યું? બહુ જ. શું કહેતા હતા? એ લોકો તો બહુ ખુશ હતા.
મામા મામી ને એ બધા બહુ રાજી હતા મને જોઈને. સુજાતા ભાભી, બકુલભાઈ બધા ગાંડા ગાંડા થઈ ગયા હતા. આમ મામી તમને ખબર છે ને, મને જોઈને વળગી જ પડ્યા, મને જોઈને રડી પડ્યા કે અરે લક્ષ્મી તું ક્યાં ગઈ હતી? અને સુજાતા ભાભી એમને મારા માટે રાંધ્યું હતું. મામા મામીએ મને જમાડી પોતાના હાથેથી. આ બધું જોઈને હીરાબા એકદમ રાજી થઈ ગયા, ખુશ થઈ ગયા. શંભુ તો રમકડા લઈને આખા ઘરમાં આમ દોડા દોડી કર્યા કરે, એટલો બધો ખુશ થઈ ગયો મને જોઈને. મામી તો મને અહીંયા આવવા જ નહોતા દેતા. મને કે તારે નથી જવાનું, આમ કરગરી રહ્યા હતા, મને સમ આપ્યા, પણ મારે તો આવવું પડે ને, કામ પર તો આવવું પડે ને, એટલે હું આવી ગઈ અને એમાં મોડું થઈ ગયું. એમને મને સમ આપ્યા હતા, પણ માંડ માંડ આમ છૂટી કે મને જવા દો મેં કહ્યું, અને હું આવી ગઈ અહીં. એવું થયું. સ્વીટુ, ખોટું બોલે છે તું. હું જાણું છું કે ખોટું બોલે છે તું. ફેમિલીમાં આટલો પ્રેમ હોય તો મહિને 4,000 રૂપિયા માટે કોઈ બીજાના ઘરે કામ ના કરે. તારા આંસુ બધું જ કહી દે છે. તારો ચહેરો ચાડી ખાય છે કે તું ખૂબ અડધું થઈને પાછી આવી છે. બેન, જાણું છું હું કે તું તારી સાથે ખરાબ વર્તન કરનાર માટે પણ સારું જ બોલે છે. હું તને જાણું છું, પણ જો સ્વીટુ, હું તારી ફેમિલી વિશે તો કંઈ નહીં કહી શકું, પણ મારી મમ્મી માટે તો એટલું જ કહીશ કે પ્લીઝ તું એની કોઈ પણ વાતનું ખોટું ના લગાડીશ. અરે રોકો કોઈ એને. બીજાનું શું ખોટું લાગે? જ્યારે મારા પોતાનાએ મારો ચોટલો પકડીને ધક્કો મારીને બહાર ફેંકી દીધી હોય, ભૂખ્યા પેટે. તારી સાથે આટલું ખરાબ વર્તન કરનાર માટે સારું શું કામ બોલે છે? એવી જ છું હું, શ્રુતિબેન. ભગવાને મને એવી જ બનાવી છે. હું એટલી મોટી તો નથી કે કોઈને આશીર્વાદ આપું, પણ શ્રાપ તો ના જ આપું ને. હશે, કદાચ એમને મારા માટે પ્રેમ નહીં હોય, હું એમને નહીં ગમતી હોઉં, જબરદસ્તી તો ના જ ગમાડી શકું ને. મારા ભાગ્યમાં એમના અપમાન લખાયા છે બસ. જો હું તારી જગ્યાએ હોત તો એકને છોડત નહીં. પણ તમે મારી જગ્યાએ તો નથી ને. હવે મને બસ ચિંતા મારા હીરાબાની છે. એ લોકો એમનું લોહી પી જશે. મારા ગયા પછી એમનું જીવવાનું હરામ થઈ જશે. સાસુમાં, આ અમારું ઘર છે, કોઈ ધર્મશાળા નથી. જેવી તમને ખબર પડી કે અમે બીજા ગામ લગ્નમાં જવાના છે, તરત લક્ષ્મીને અહીંયા મળવા માટે બોલાવી દીધી. એ તો સારું છે, મને મારા માણસે ફોન કરીને કીધું કે લક્ષ્મી ગામમાં દેખાય છે, નહીતર અમને તો ખબર જ ના પડત. આજ પછી લક્ષ્મીનો ટાટિયો આ ઘરમાં નહીં. એટલે ચંદ્રાવો, લક્ષ્મીની આ ઘર સાથે કોઈ લેણ દેણ નહીં, એનો કોઈ હક નહીં. લો બોલો, આ સાસુમાં તો પાછું કંઈક નવું લાવ્યા. અહીંયા ભીખ આપવાની ના પાડીએ છે અને તમે હકની વાત કરો છો.
આ લક્ષ્મી અને સાસુમાં આપણી પાસે આપણું બધું જ છીનવવા તૈયાર થઈ ગયા છે. હું ઘર મિલકતની વાત નથી કરતી ચંદ્રાવો. અરે રાત દિવસ એ છોકરીએ તમારી ચાકરી કરી છે, એનું રાંધેલું તમે લોકો જમ્યા છો, ને છતાંય તમે એને ઘરમાંથી ભૂખ્યા પેટે બહાર કાઢી મૂકી. જરાક તો માયા રાખો. અરે માયા નહીં તો દયા તો રાખો. એ તો લક્ષ્મી સારી છોકરી છે કે તમે લોકો એને હળધૂત કરીને ઘરની બહાર કાઢી મૂકીને તો એ એના હૈયામાંથી તમારા માટે હાય નહીં નીકળી હોય. પણ ઉપરવાળો છે, એ જોઈ રહ્યો છે. 10 માથાવાળો રાવણ છે ને એ પણ માટીમાં મળી ગયો, તો તમારું શું ગજું છે? અમારું ખાઈને અમારા પર જ રોપ જમાવો છો? અરે એ તો વિચારો કે અમે આશરો ના આપ્યો હોત તો લક્ષ્મીનું શું થાત. એણે ચાકરી કરી છે તો અમે પણ એને પાળી પોસીને મોટી કરી છે. તો એના બદલામાં આપણને શું મળ્યું? તંબુરો. કીધું તું કે પેલા પ્રતાપરાય જોડે લગ્ન કરીને ઘરમાં રહે, પણ પેલી લક્ષ્મી શહેરવાળા છોકરા જોડે ભાગી ગઈ. આજ પછી અમારો અને લક્ષ્મીનો સ્નાન સૂતકનો પણ સંબંધ નહીં. અને હા, તાવમાં આવીને જો તમે અમારી ઉપરવટ ગયા છો ને તો તમારી સાથે પણ કોઈ સંબંધ નહીં. સાસુમાં મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. લક્ષ્મી જવાન છે, ક્યાં પણ મોઢું મારીને પોતાનું આખું જીવન કાઢી નાખશે. પણ તમે આ ઉંમરમાં ઘર બાર વગર ક્યાં જશો, શું કરશો? ધોળા વાળ પર તડકો બહુ આકરો લાગે છે. ચાલો હવે અહીંયાથી. ઉપરવાળો જરૂર ન્યાય કરશે. જ્યારે ઉપરવાળો દેવાવાળી કરે છે ને ત્યારે એની લાકડીનો અવાજ નથી આવતો. કે છે લક્ષ્મી તો ગમે ત્યાં મોઢું મારીને પોતાની જિંદગી પૂરી કરી લેશે. અરે તમે પોતાના થઈ અને લક્ષ્મી માટે આવું ખરાબ વિચારો છો. પણ છે કોઈક પારકો એવો છે જે મારી લક્ષ્મી માટે સારું વિચારે છે. લક્ષ્મી ઠીક તો હશે ને? મને આવું ખરાબ સપનું કેમ આવ્યું? કઈ અજોગતું તો નહીં બન્યું હોય ને એમની સાથે? હાજી. હેલો. હાજી બોલો. હીરાબા? હા, હીરાબા બોલું છું. તમે કોણ? હીરાબા, હું શોધન બોલું છું. શોધન, વડોદરાથી. અરે ભાઈ, 100 વર્ષના થશો. હમણાં તમારું નામ જ હોઠે હતું. કેમ છો તમે? બસ ઠીક છું. હીરાબા, મેં ફોન એટલા માટે કર્યો છે કે ખબર નહીં, સવારથી મૂંઝારો થતો હતો કે લક્ષ્મી સાથે કંઈ ખરાબ તો નહીં બન્યું હોય ને, એ બધા વિચારો આવ્યા કરતા હતા. ના ના ભાઈ, લક્ષ્મી ઠીક છે. હા, ઠીક છે એટલે? તમને કેવી રીતના ખબર? લક્ષ્મી અહીં આવી હતી. લક્ષ્મી ઘરે આવ્યા હતા? મારે એમની સાથે વાત કરવી છે. તમે એમને ફોન આપો ને. એમને કહો કે મને એમની બહુ ચિંતા થતી હતી. ક્યાં છે? તમારી બાજુમાં જ છે અત્યારે. પ્લીઝ તમે એમને ફોન આપો. તમને શું લાગે છે ભાઈ કે આ લોકોએ એને અહીંયા રહેવા દીધી હશે? મને જમાડવા આવી હતી મારી લક્ષ્મી. એને ખાધા પીધા વગર ભૂખ્યા પેટે આ લોકોએ ઘરમાંથી તગેડી મૂકી. તો હવે ક્યાં છે? જતી રહી છે. લક્ષ્મી બહુ દૂર ચાલી ગઈ છે.